વડોદરા ગ્રામ્ય એલસીબીનો મોટો સપાટો આસોજમાં ખેતરની ઓરડીમાં ચાલતું નકલી નોટોનું કારખાનું ઝડપાયું પોલીસે ઘટનાસ્થળેથી 2 આરોપીઓની ધરપકડ કરી ત્યારે પોલીસે પ્રિન્ટર કાગળો અને તૈયાર કરેલી નકલી નોટોનો જથ્થો પણ જપ્ત કર્યો 12th ફેલ ફેમ અભિનેત્રી મેઘા શંકર પહોંચી ઉજ્જૈન મહાકાલના શરણે અભિનેત્રીએ ભસ્મ આરતીમાં સહભાગી થઈ આશીર્વાદ લીધા મેઘા શંકરે કહ્યું ભસ્મ આરતીનો અનુભવ દિવ્ય હતો જૂનાગઢમાં કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરાઈ ક્યારેક ધમકી અને ક્યારેક દાંત કાઢતી કીર્તિ રડતી દેખાઈ કોર્ટ પરિસરમાં રડતા રડતા કીર્તિ પટેલે કહ્યું મીડિયા હાજર રહીને યોગ્ય ન્યાય અપાવે 20 લાખની ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન મંજૂર રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં કરાઈ હતી રજૂ જામીન અરજી પર કોર્ટમાં હાથ ધરાઈ હતી દલીલો ભવનાથ પોલીસ સ્ટેશનના ગુનામાં કીર્તિ પટેલને હાજર થવા ફરમાન કીર્તિ પટેલની બેશર્મીના દ્રશ્ય આવ્યા સામે પોલીસ વાનમાં કીર્તિ પટેલ હસતી જોવા મળી હતી મીડિયા સમક્ષ ઇશારો કરતી પણ જોવા મળી કીર્તિ પટેલ પોલીસકર્મી પણ સાથે હસતા કેમેરામાં કેદ થયા પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને તોડ્યું બંધારણ વીઆઈપી કંકોત્રી વીઆઈપી રિસેપ્શન અને વીઆઈપી ભોજન છપાવીને તોડ્યું બંધારણ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં બંધારણનું ઉલ્લંઘન થતા ઉઠ્યા અનેક સવાલ ઠાકોર સમાજનું બંધારણ માત્ર ગરીબ લોકો માટે બનાવ્યાનું પોસ્ટર વોર સોશિયલ મીડિયામાં થયું વાયરલ લગ્ન પ્રસંગે એક જ મીઠાઈ પીરસવાની પ્રથા તૂટી સમાજના લોકોએ સોશિયલ મીડિયામાં બંધારણને લઈને સવાલ ઉઠાવ્યા અમદાવાદના ધોળકામાં ભાજપમાં ભંગાણ ઠાકોર સમુદાયના લોકો કોંગ્રેસમાં જોડાયા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની હાજરીમાં જોડાયા કોંગ્રેસમાં સત્તાનો દુરુપયોગ કરી હેરાન કરાતા હોવાનો કર્યો આરોપ અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભરતી મેળો ખેડાના અગ્રણી નેતા ભારતસિંહ પરમારની કોંગ્રેસમાં ઘર વાપસી ત્યારે વર્ષ 2017માં ભાજપની ટિકિટ પર મહુદા બેઠકથી લડ્યા હતા ચૂંટણી 7 વર્ષ બાદ ભારતસિંહ પરમારે ફરી થામ્યો છે કોંગ્રેસનો હાથ દાહોદના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો કોંગ્રેસના આદિવાસી નેતા મુકેશ ડાંગીનું પક્ષમાંથી રાજીનામું 10 વર્ષથી ઝાલોદ કોંગ્રેસમાં વિવિધ હોદ્દાઓ પર હતા કાર્યરત સમાજના કાર્યોમાં વધુ ધ્યાન આપવા માટે કોંગ્રેસ પક્ષ છોડ્યો ઉત્તર પ્રદેશના વારાણસીમાં મસાણ કી હોળીની ઉજવણીનો વિરોધ ત્યારે કાશી વિદ્યુત પરિષદે મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર મસાણ કી હોળી ઉજવવાની પરંપરાનો વિરોધ કર્યો સંગઠન મંત્રી વિનય પાંડેએ કહ્યું સ્મશાન ભૂમિ ઉજવણી માટે નથી વારાણસીમાં ઉજવાતી સ્મશાન હોળીનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ન હોવાનો કર્યો દાવો સામાજિક દ્રષ્ટિકોણથી પણ અયોગ્ય ગણાવી આયોજકોએ ઉત્સવનો બચાવ કર્યો કહ્યું કે ટીકાકારોને સ્થાનિક પરંપરાઓ અને શાસ્ત્રોનું જ્ઞાન નથી વડોદરા શહેરમાં માત્ર 8 દિવસ પહેલા બનાવાયેલો રોડ હવે ભ્રષ્ટાચારનું પ્રતીક બન્યો મકરપુરા એસટી ડેપો સામે રસ્તા પર મહાકાય ભૂવો પડતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો તો જૂના કૂવાને યોગ્ય રીતે પુરાણ કર્યા વગર જ રોડ બનાવ્યો હોવાનો આક્ષેપ કરાયો પંચમહાલના સુલિયાતમાં વીજ પુરવઠો ખરવાતા 5 દિવસથી અંધારપટ સુલિયાત ગામમાં અનેક વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી વીજ પુરવઠો બંધ રહેતા ગ્રામજનોમાં આક્રોશ છાશવારે વીજ પુરવઠો ખરવાઈ જતો હોવાની સ્થાનિકોની રજૂઆત અરવલ્લીના મોડાસામાં નિર્માણાધીન સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલને લઈ વિવાદ 2022માં કરોડોના ખર્ચે શરૂ કરાયું હતું બાંધકામ 1.5 વર્ષમાં જ હોસ્પિટલ શરૂ કરવા અપાઈ હતી મુદત 2 વર્ષ કરતાં વધુ સમય વીતવા છતાં હોસ્પિટલનું કામ પૂર્ણ નહીં થતા લોકોને હાલાકી જિલ્લાવાસીઓને મેડિકલ સેવા માટે હિંમતનગર અને અમદાવાદના ખાવા પડે છે ધક્કા લોકોની સમસ્યાને જોતા જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને કરી રજૂઆત ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના વિરોધ બાદ એબીવીપી મેદાને આરએસએસ પ્રદર્શનીમાં તોડફોડ કરનારાઓ સામે ફરિયાદની ઉઠી માંગ મોટી સંખ્યામાં એબીવીપી કાર્યકર્તાઓએ એકઠા થઈ કર્યો ઉગ્ર વિરોધ યુનિવર્સિટીમાં એડમિશન વગર ફરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ મોરબીમાં વેપારીની હત્યાના પડઘા જામનગરમાં પડ્યા સોની સમાજે ચાંદી બજાર સજ્જડ બંધ રાખી કર્યો વિરોધ વેપારીઓએ રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદન આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ફાંસીની સજાની કરી માંગ જૂનાગઢના ગિરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન સંપ્રદાયનો ધ્વજ લહેરાવવા મામલે કાર્યવાહી વાયરલ વિડીયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કેટલાક શખ્સો દ્વારા જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવી કર્યા હતા ધાર્મિક સૂત્રોચ્ચાર ખેડાના સિંજીવાડામાં 200 લોકોના બીમાર પડવાનો મામલો પાણીના સેમ્પલ દૂષિત અને પીવાલાયક ન હોવાનું આવ્યું સામે
પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થતાં પાણી થયું હતું દૂષિત।